વડોદરા શહેરના દક્ષિણ વિસ્તાર દંતેશ્વરમાં કોર્પોરેશનની આવાસ યોજનામાં પારાવાર ગંદકીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ છે વડોદરા શહેર, જે સ્વચ્છતાના મોટા મોટા દાવા કરે છે અને સફાઈના એવોર્ડને લઈને ગર્વ અનુભવે છે. પણ આ એવોર્ડની ચમક પાછળ આ જ કોર્પોરેશનની એવી કડવી હકીકત છુપાયેલી છે અને ગંદકીના સામ્રાજ્યને પગલે લોકો ઘરે ઘરે બીમાર પડી રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તાર દંતેશ્વરમાં આવેલી કોર્પોરેશનની આવાસ યોજના અહીંનું દ્રશ્ય જોઈને તમને લાગશે કે તમે કોઈ વિકસિત શહેરના નહીં, પણ કોઈ પછાત વિસ્તારના ખંડેરમાં ઊભા છો. આ માત્ર રહેઠાણ નથી, આ તો ગંદકીનું સામ્રાજ્ય છે. આવાસ યોજનાના દરેક ખૂણે કચરાના ઢગલા છે. સફાઈ છેલ્લા કેટલાય મહિનાથી થઈ નથી, તેની ગણતરી રહેવાસીઓ ભૂલી ગયા છે. ચોમેર ગંદુ પાણી ભરાયેલું છે, જેમાં મચ્છરોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે રાત્રે અહીં ઊભું રહેવું પણ મુશ્કેલ બને છે. કાયમ રહેતી ગંદકીના કારણે અહીંના રહેવાસીઓનું જીવન દોહલ્યું બની ગયું છે. લોકો સતત બીમાર પડી રહ્યા હોવાના આક્ષેપો રહીશે કર્યા હતા. બાળકોને તાવ, શરદી અને અન્ય ચેપી રોગોનું જોખમ માથી ઝઝૂમી રહ્યું છે. જ્યાં રોગ ફેલાવાની ભીતિ છે, તેથી માળ ગાંધીના ડુગરા કટ જ્યાં રોગ ફેલાવાની ભીતિ છે, ત્યાંથી માળ ગણતરીના ડગલા પર કોર્પોરેશનનું દવાખાનું આવેલું છે. શું આ દવાખાનું લોકોને સાજા કરવા માટે છે કે પછી ગંદકીથી બીમાર કરવા માટે? જ્યાં કોર્પોરેશનની પોતાની સુવિધા છે, ત્યાં જ સફાઈનો આ હાલ છે. આ કેવું વહીવટીતંત્ર, તેવા સવાલ ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ તો આક્ષેપ કર્યા છે કે નેતાઓ જ્યારે વોટ લેવા આવે છે ત્યારે હાથ જોડે છે, પણ પછી અહીં ફરકતા પણ નથી. કચરો ઉપાડતો નથી. બીમાર પડીએ તો દવાખાનું તો નજીક છે, પણ ગંદકી દૂર થતું નથી. ત્યારે વહેલી તકે ગંદકી દૂર કરી લોકોને સ્વચ્છ અને સુંદર વાતાવરણ મળી રહે તેવી રહીશોએ માંગ કરી હતી. રજૂઆત કરી છે વોર્ડ ઓફિસરશ્રીને, તેમજ ટેલિફોનિક વાતચીત થતી હતી સેનિટરી ઇન્સ્પેક્ટર જોડે. લોકો રેગ્યુલર સફાઈ કર્મચારીઓ આવતા હોય છે સવારે. અંદર ગલીઓમાં જે ગંદકી જેના માટેની વાત છે ખાસ કરીને, એ માટે બી લેટર કરેલા છે ને એ લોકો અંદર જેસીબીને એમના મશીનોથી સાફ કરતા હોય છે. એમ કે આગળ ગંદકી છે, નથી કેટલી ગંદકી છે. છોકરા માંદા પડે, બીમાર પડે. અમારા સામે દવાખાનું છે, દવા લેવા રોજ રોજ જવું પડે છે અમારે. અને આ લોકો સાફ કરે ત્યાં સરકારને ખબર ના પડે. ઓટ દેવા તો ઓટ દેવા આવે છે, પણ આ ગરીબ લોકો સમજે છે કે ગરીબ લોકોને આપણે સાફ બાફ કરી, સફાઈ કરી, પૈસા લેવા આવે, બધું કરવા. તો ગરીબનું માણસનું જોવાનું કેટલા બીમાર પડે. કોની પાસે પૈસા હોય ના હોય, તો ગરીબનું જોવું પડે ને, એમને સરકારને જોવું પડે ને. આ તો લોકો આવીને બધું સતત ગંદકી કરે તો અમે કાંઈ દવા કરી, છોકરાની દવા કરી. છોકરા બીમાર, મારી બહુ સતત આજ 2 દાડથી ખટલામાં પડી છે, બીમાર. એને મેલેરિયો લાગી ગયો છે ને. દવાખાનામાં 6-7 હજારમાં છોકરાને ગતા રહ્યા. એ ખબર સરકાર ના પડે કે સફાઈ કરીએ આપણે. કેટલા લોકોને સમજાય છે લોકોને કે આટલું આવું ના કરશો. ના કોઈ જોવા નથી આવતું, કોઈ વાળવા નહીં આવતું, કશું નથી કોઈ આવતું.